ભરૂચના કડોદરા ગામ નજીક બીવીસી કંપની સામે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપો થયા છે। ગામજનોએ જીપીસીબીને રજૂઆત કરી સેમ્પલ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલ બીવીસી સ્પેશિયાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડવાના ગંભીર આક્ષેપો થયા છે। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વરસાદની આડમાં કંપની બહાર સરકારી કાસ વિસ્તારમાં દુર્ગંધયુક્ત અને કેમિકલ મિશ્રિત પાણી છોડવામાં આવ્યું હતું। ગ્રામજનોએ આ મામલે જીપીસીબીને રજૂઆત કરતા ટીમ દ્વારા સ્થળ પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જીપીસીબીની ટીમ પહોંચે તે પહેલાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે આ મામલે કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। ગ્રામજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, સેમ્પલ રિપોર્ટ જાહેર કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ યોગેશભાઈ કનુભાઈ ગોહિલ, ગામ કરોડરા દહેજ વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ને અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે, જેમાં કરોડરા ગામની અંદર પીવીસી કંપની, બેસ્ટ વેલ્યુ કંપની આવેલી છે, જે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષિત પાણી વરસાદમાં પાણીની મારફતે કાઢે છે। જાગૃત નાગરિક જેઓ અહીંયાથી કોઈ કંપનીમાં કામ અર્થે જતા હોય તેમને જોયું હતું આ પાણી, તો તેમને મતલબ કે કંપનીના ગેટ ઉપર આવીને જાણ કરી હતી એચઆર ને, તો તેમને કોઈ અમિત પંડ્યા કરીને એચઆર હેડ અને ઈટીપી ના કોઈ જિગ્નેશ ભાઈ કરીને કોઈ આવ્યા હતા, જેમને એવું કીધું કે આ પાણી અમારું નથી, અમે ટ્રીટમેન્ટ કરીને બહાર મોકલીએ છીએ અને આ પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી નીકળે છે, એવું કંપનીના મતલબ કે જે આ એમ્પ્લોય છે બે એમને એ ભાઈને જણાવ્યું। ત્યાર પછી એ ભાઈએ અમને જાણ કરી કે આ રીતના અમને જોબ આપ્યો, એટલે અમે જીપીસીબી ને જાણ કરી હતી વગમસિંહ સાહેબને। વગમસિંહ સાહેબે આજે જે કઈ કાર્યવાહી કરવાની હતી તે કરી। અગાઉ પણ આ કંપનીને 2 ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્થળ નિરીક્ષણ કરીને જીપીસીબીએ પર કાર્યવાહી કરેલી છે કે તમારે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી કાઢવું નહીં। તેમ છતાંય અત્યારે 3 દિવસથી સતત સોલ્ટવન વાળું કાળું કલરનું પાણી કાઢેલું હતું, જે અમે જીપીસીબીને જાણ કરી તો આ લોકોએ સગે વગે કરવા માટે રાતે સુપર શક્કર બોલાવીને પાણી ખેંચાવીને કાચ મારફતે જીસીબી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફે બધું પાણી છોડી મૂકવામાં આવ્યું છે અને જે નવું પાણી છે તે એમને કંપનીમાંથી નવું પાણી છોડ્યું। પરંતુ જે મતલબ કે હાલ જે મતલબ કે પુરાવા હતા અને તથ્ય હતા ત્યાં આગળ જે સોલ્ટવનના જે ફોગ જેવું થઈ ગયું છે, જમીનમાં જે મતલબ કે ઘાસચારા ઉપર જે બધું જામી ગયું છે, તેને રાતોરાત જીસીબી દ્વારા ખોદકામ કરીને જાણે કે નવી માટીનો અહીંયા વાવેતર કરવાનું કોઈ અનાજનું એ ટાઈપનું આ કંપનીએ પુરાવા નષ્ટ કરવા માટે રાતોરાત આ કામ કરેલું છે, જેના તમામ પ્રકારના વિડીયો અમારી પાસે છે। જીમેપ કેમેરા વાળા સતત 3 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના પણ અમારી પાસે પુરાવા છે। અત્યારે જીપીસીબી આવી છે, જીપીસીબીએ સેમ્પલ લીધા છે, કંપનીવાળા પણ સેમ્પલ લીધા છે અને આ લોકો સુપર શક્કર દ્વારા સગે વગે કરતા હતા જે કેમિકલ હતું તે રંગે હાથ પકડાઈ ગયા છે। અગાઉ જે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ કંપનીને કોઈ પેટનું પાણી હલતું નથી। આ જયારે ડ્રેનેજ બનાવી ત્યારે થોડા સમય પહેલા જ આ ડ્રેનેજને બંધ કરાવવામાં આવી હતી એક ખેડૂત દ્વારા, છતાંય મતલબ કે આજે ફરી એકવાર એ ડ્રેનેજને પુનરાવર્તન કામ કરીને અત્યારે એ જ ડ્રેનેજ મારફતે તેમને પાણી કાઢેલું છે। એટલે અમે જીપીસીબીને જાણ કરી છે, યોગ્ય પગલાં લે અને આ કંપનીને જે કંઈક મતલબ કે કાયદાકીય અને વહીવટી તંત્રને પણ જાણ કરી છે, એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવામાં આવે। હું સુરેશ પરમાર, ગામ કરોદરામાં બેસ્ટ વેલ્યુ કેમિકલ કંપની આવેલી છે, હાલમાં કાર્યરત છે અને પ્લાન્ટનું એ લોકો ઈટીપીનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી એક ગેટની બહાર કાઢે છે। પોતે જે દિવાલ બનાવી છે, દિવાલ કોચીને એક ગટર લાઈન બનાવી છે અને ત્યાં પાણી એક કેમિકલયુક્ત પાણી જેના સેમ્પલ એક સોલ્વન્ટ વાળું પાણી છે, પોતે ઈટીપીનું પાણી છે અને પોતે કબૂલ કરે છે। અને ગઈકાલે અમે રજૂઆત કરી પરંતુ કોઈ યોગ્ય જવાબ ના મળતો, ત્યાર પછી અમે જીપીસીસીમાં વાગમસિંહ સાહેબ અને જીપીસીસીના સાહેબોને લાગતા વળગતા સાહેબોને ફોન કરીને રૂબરૂ બોલાવ્યા। એ લોકોએ સેમ્પલ લીધા, અહીંયા સોલ્ટવન્ટનું સેમ્પલ આવ્યું છે અને ખરેખર કેમિકલયુક્ત પાણી કાઢે છે, એ ખરેખર બહુ નુકસાનકારક છે। પરંતુ એક વરસાદનો ફાયદો ઉઠાવીને આ લોકો કેમિકલયુક્ત પાણી કાઢ્યા પછી પણ એક સાદું પાણી જોરમાં કાઢી અને એ કેમિકલને સગે વગે કરવાનું ખરેખર કાવતરું કર્યું હતું, પણ આજે એ લોકો લંગે હાથે પકડાયા છે। અગાઉ પણ આ કંપનીએ ઘણા બધા માહિતી માંગી છે, છતાં કોઈ પણ જાતની માહિતી આપવા માટે તૈયાર નથી અને આવા કાવા દાવા કરીને ગામ લોકોને રંજાડવાનું કામ, આવા કેમિકલયુક્ત પાણી કાઢીને લોકોને સ્વાસ્થ્ય માટે નુકસાન કરવાનું કામ આ કંપની કરી રહેલી છે। એટલે આ કંપની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટે હું જીપીસીસીને વિનંતી કરું છું। આ મારું નામ કુમાનસિંહ ભાવસંગ। કાલે હું અત્યારે આવ્યો હતો 11 સાડા 11 જેવો,
એ સાહેબ એવું કીધું કે અમારા પીવીસીનું પાણી નથી પણ અંદર જમીનમાંથી ચીકાસવાળી માટી નીચેનું પાણી છે કે તમે પીવીસી કયા સાહેબને તમે જાણ કરી હતી આવું આ જિગ્નેશ સાહેબને અમિત પંડ્યા સાહેબ શું કીધું હતું એમને એમને કીધું કે સાહેબ પાણી નીકળશે તો કેવું આ ચીકાસવાળું છે કે અમારું પાણી નથી, અમે તો ડેલી માપીને જ નીકળીએ છીએ પાણી, તે કઈને કરીએ છીએ પાણી. વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગરા.